નમસ્કાર વાલા ખેડૂત મિત્રો. દોસ્તો, આજે આપણે આવ્યા છીએ ગોદાવારી ગામે અને જે આપણે ધાણાનું બિયારણ આપ્યું હતું, સાગા જગત 3 જે વેરાયટી છે એ આપણે ખેડૂતને આપેલી છે. અને આજે આપણે ખેડૂતની વિઝિટ કરવા માટે આવ્યા છીએ. જે તમે ફિલ્ડ જોઈ રહ્યા છો તે ખેડૂતનું વાડીનું છે દોસ્તો. તો આપણે જે આ ધાણા છે એની સંપૂર્ણ જે માહિતી છે એ માહિતી આપણે લઈએ. એનું વલ પણ આપ જોઈ શકો છો કે મારી સાથી બરોબર અત્યારે હાલ પહોંચી ગયું છે. સારી માત્રામાં ફૂલ અને જે એનો માલ છે એ એની લઈ લીધો છે. તો આપણે ખેડૂતને પૂછીએ કે આ બિયારણ કેવું છે, કેવું થયું હતું. ગઈ સાલ પણ આ ખેડૂતે વાવ્યું હતું અને ખૂબ સારી માત્રામાં એને ઉત્પાદન આપ્યું હતું. તો આ સાલ પણ એ આ ખેડૂતે આ બિયારણ પસંદ કરી અને વાવ્યું છે. પહેલાં તો આપણે આ ખેડૂતનો એનો પરિચય પૂછીએ, પછી કેવું ગઈ સાલ એનું ઉત્પાદન આવ્યું હતું એ વિશે પૂછીએ. તો પહેલાં તો તમારું નામ? દાડુ કરણા ગાગિયા. બરોબર છે દાડુભાઈ. તો તમે આ ધાણા કેટલા વર્ષોથી વાવો છો? 3 વર્ષથી વાવી. બરોબર. તો તમે 3 વર્ષથી આ ધાણા વાવી રહ્યા છો. તો ગઈ સાલ તમને સારું લાગ્યું એટલે આ સાલ તમે વાવ્યા? સારામાં સારું હો, બહુ હિતાવી મણ પડવા થયા હતા. 27 મણનું ગઈ સાલ તમને ઉત્પાદન આપ્યું હતું આ ધાણાએ. અને તમે કયા ધાણા વાવ્યા હતા? અત્યારે જે આ ધાણા છે એ કયા ધાણા વાવ્યા હતા? સાગા જગત 3. સાગા જગત 3. તો આમાં તમને શું એવા બેનિફિટ લાગ્યા કે તમે આ બિયારણને પસંદ કર્યું? જો આમાં આ દાણા છે ને, આમાં 15 દાણા આવે છે એક એક લૂમમાં. અને પાછી લૂમમાં ફૂટ્યું 9 છે, એકમાં ફૂટ્યું 9 છે અને એક એકમાં 15 દાણા આવે છે. બરોબર છે. હવે ખેડૂત મિત્રો, આ ખેડૂત એમ કહી રહ્યા છે કે જે એનું ફૂમકું હોય છે, જે આ તમે જોઈ શકો છો મારી નજરમાં, અમારા હાથ ઉપર, કે એનું જે ફૂમકું છે એમાં 9 દાણાનો ગ્રોથ છે. અને જે એક ફૂમકું છે એમાં સંખ્યા 12 થી 15ની સંખ્યા છે. એટલે ખેડૂતને જે અન્ય દાણા હોય છે એના કરતાં આની જે સંખ્યા છે એ તમામ વધારે છે, એટલે એનું ઉત્પાદન વધારે આવે છે. અને વલમાં પણ તમે જોઈ શકો છો કે તમે મારી પાછળના ભાગમાં જોઈ શકો, એકદમ અત્યારે ફૂલ અને ફાલ અને જે એની સંખ્યા માલ લેવાની છે એ સંપૂર્ણ બહુ સારી ગુણવત્તામાં ભરાઈ ગઈ છે. તો દોસ્તો, જે બીજા અન્ય ધાણા તમે વાવો છો એમાં પણ ક્યાંક ને ક્યાંક કંપનીઓમાં સારા ધાણા પણ હશે, પણ જે આ ધાણા છે આ ધાણાની ખાસ એક ખાસિયત એ છે કે આમાં ફૂમકાની અંદર 9 લુરખા આવે છે અને એક લુરખાની અંદર આમાં 12 થી 15 દાણા ભરાય છે. અને વલ પણ પુષ્કળ માત્રામાં કરે છે. પછી આપણે બીજા પોઈન્ટ ઉપર જઈએ દોસ્તો. તો દાડુભાઈ, આમાં તમને દવાઓ ને આ જે ચીજ છે એ કેવી છાંટવી પડે છે? નહીં, એટલી બધી છાંટવી નહીં. આમાં ચોથો રાઉન્ડ લીધો. આ ચોથો રાઉન્ડ લીધો. બરોબર છે. અને સામાન્ય દવા છાંટી? સામાન્ય દવા છાંટી બધી. બરોબર છે. તો દોસ્તો, આમાં દવાનો ગ્રોથ પણ ઓછો છે અને ઘણું બધું સારું બિયારણ છે. તો જે ખેડૂત મિત્રો આવતી સાલ 2027માં કોઈ પણ ખેડૂત મિત્રોને આ ધાણા વાવવા હોય તો તમે ખેડૂતનો પણ સંપર્ક કરી શકો છો અને રૂબરૂ પણ એની મુલાકાત લઈ અને આ ધાણા વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. દોસ્તો, આપણે આગલા વિડીયોમાં પણ કીધું હતું, એ ખેડૂતને આપણે વાવડીનો જે વિડીયો બનાવ્યો હતો એ ખેડૂતને પણ ગઈ સાલ 20 મણ ઉપરનું ઉત્પાદન આપ્યું હતું. અને અહીંયા પણ આપણું આ ફિલ્ડ છે એમાં આ ભાઈને ગઈ સાલ 27 મણ જેવું ઉત્પાદન આપેલું છે. આ સાલ પણ એને ખૂબ સારી માત્રામાં ઉત્પાદન આપે એવું અત્યારે આ જોતાં એવું મને લાગી રહ્યું છે. તો દોસ્તો, ચાલો હું તમને જે ધાણાની ગ્રોથ છે, જે અત્યારે ફૂલની માત્રા છે, જે ધાણા એને લીધા, સંપૂર્ણ વિડીયો આખો તમને બતાવું. અને બતાવ્યા પછી તમે રૂબરૂ પણ ગોદાવરી ગામથી ગોદાવરીના પાટિયા પાસે આ ધાણો ઉપલબ્ધ છે. કોઈ પણ વ્યક્તિને જોવા હોય તો રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અને અથવા અમારો પણ વિઝિટ કરી અને અમારા નંબરનો પણ સંપર્ક કરી શકો છો. તો દોસ્તો, ચાલો આ તમને આખો વિડીયાના માધ્યમથી તમને આખો ઘેરો બતાવવાની કોશિશ કરું, કેવું એની અત્યારે માલ લીધેલો છે, કેવી એની અંદર ગ્રોથ છે, આ સંપૂર્ણ તમને હું બતાવવાની કોશિશ કરું. તો ચાલો મિત્રો જોઈએ. તમે જોઈ શકો છો કે જે ધાણા જે છે એ ખૂબ સારી સંખ્યામાં માલ લઈ લીધેલ છે. સારો એવો ગ્રોથ છે દોસ્તો. ફૂલની વાત કરીએ તો પણ હજી બહુ ઘણું બધું ફૂલ અને એકદમ દાણો ભરાવદાર. અન્ય જગ્યાએ પણ તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે જે ધાણામાં જે ધાણો ભરાણો છે તેની સંખ્યાની હિસાબ કરીએ
તો પણ તમે જોઈ શકો છો. એમાં દાણાનો હિસાબ કરીએ તો પણ તમે જોઈ શકો છો મિત્રો, કારણ કે ખૂબ મોટો દાણો અને જે એનો લુરખો છે તે 9-9ની સંખ્યામાં છે. અને એક લુરખામાં એની અંદર 12થી માંડી અને 15 સુધીની સંખ્યા દાણાની છે દોસ્તો. એટલે એ અન્ય ધાણા કરતાં પણ ખૂબ સારું કહેવાય. ધાણા તો ઘણી બધી કંપનીના હોય છે દોસ્તો, પણ તમે આ જે જોઈ રહ્યા છો તેની દાણાની સંખ્યા ખૂબ મોટી અને ખૂબ સારી કહી શકાય. કારણ કે ગઈ સાલ આ ભાઈને જે ધાણા છે એ 27 મણ જેવા ધાણા ઉત્પાદન આપ્યું હતું. અને આ સાલ પણ ખૂબ સારી માત્રામાં ધાણા છે. જે એકદમ જે માલ લઈ લીધો છે તે માલ ઢરી ગયો છે દોસ્તો, તમે તમારી નજરે જોઈ શકો છો. ખૂબ સારી માત્રામાં છે. તો દોસ્તો આ જે વેરાયટી છે એ સાગા જગત 3 નામની વેરાયટી છે. ખૂબ સારું ઉત્પાદન આપે છે. તો જો 2027માં કોઈ પણ ખેડૂત મિત્રોને ઉત્પાદન વધારવું હોય, સારી આવક કરવી હોય તો આ ધાણા વાવવા જોઈએ. તો ચાલો દોસ્તો 2027માં આપણે વાવી અને ઉત્પાદન મેળવીએ. વિડીયો જો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવું ભૂલશો.